બોલો બોલ ચલો તો ખરી બેકરી કડી જા બેકરી કાકે તો મોઢું લાગે લે વાહ સેજલ કરતા મોટી પૂછડી તો વાત કરી છે ગજબ કહેવાય નંદુબેન એવું નામ નહીં મારું તો ફેમિલી કેમ છો બધા મજામાં તો છો તો મજામાં જ રહેવાનું હોય અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને આજે આપણે જઈએ છીએ દરિયામાં સાહેબ નથી આવતા કેમ કે આખો વિડીયો આજે મારે જ ઉતારવાનો છે અને શાકે બધું મારે જ પકડવાનું છે અમે 3 જણા જઈએ છીએ સંધુ છે પછી નંદી છે અને એક હું છું તો બધા છે અમે જઈએ છીએ હરમાં દરિયામાં કેટલી બધી ઠંડી છે અને આજમાં દરિયો છે ને વેલા ખાલી થયો છે તો આજમાં છે ને ઝાડે ઘણા બધા આપણે કાલના બાંધેલા હતા તો હું મચ્છી આવે બંધણમાં ને ઝાડમાં ખાસ કરીને તો બધા વિડીયોમાં બના રહેજો વિડીયો ગમે ત્યાં લાઈક કરજો ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને એ પહેલાં તમે છે ને જોઈ એક વખત હવારમાં દરિયાનો નજારો તો જુઓ તમે કેવો મસ્ત મજાનો નજારો છે તમે જોઈ શકતા છો જુઓ અને દરિયો છે ને ખાલી થઈ ગયો છે અને આપણે બંધણ છે ને થોડું કોરું પડી ગયું છે પણ કાંઈ વાંધો નહીં તો આપણે બેગ ફટાફટ જઈ અને આવી રીતનો કંઈક નજારો છે તમે જોઈ શકતા છો તો પહેલાં તો છે ને જઈએ આપણે ફટાફટ દરિયામાં ઝાડે પહેલાં જઈ હું નંદી ને સંજય ત્રણ જઈ છીએ સાહેબને મજા નથી ને એટલે એ નહીં આવતા કેમ કે શરદી ને એવું બધું વધારે થઈ જાય છે તો પાણીમાં નહીં આવવું એમ હાજે તો આવ્યા હતો તેને કેમ કે હાજે મારે મોડું થઈ જાય એમ હતું ને એટલે હાજે આવ્યા હતો અતારમાં એ નહીં આવતા અને હું નંદી તઈને જઈ છીએ સંધુન બધા તો ખાસ કરીને વિડીયો બનાવે જો પણ છે ને જો બગલા જો ના ઉડે છે તમે જોઈ શકતા છો તમે અહીંથી નહીં દેખાય ઝૂમ બમ કરવાની ફેર નથી અને જઈ પેલા ફટાફટ છે ને દરિયામાં આવે પેલા આપણે પગી જશે એ બંધને પણ ઓલા બેન ભરતો આમ ઓલા માસી ભાણે જ કેટલા વાહે છે હજી બોલો એટલા વાહે રીજા છે એ હાલી નહીં એકતા એ અને અહીં જુઓ તમે જોઈ એકતા છો બંધન ઘણું ખરું કોર પડી ગયું છે આમ છે હજી પાણી એટલે વાંધો નહીં થોડુંક છે એમ તો પણ જો થોડુંક ઢીલું થઈ ગયું બંધન હર તૂટી ગઈ એવું બધું થઈ ગયું ને હવે બંધનની દિશા તો આમ જ રહે હરે હરે સારું કરવાનું ને એવું બધું થાય અને ખોલી લાવો ધોળની પણ મારે તાણવાનું છે તો આવતો તો નહીં જલ્દી પાછો તો હું કેમ આવીને આવી છું એવું બધું છે ને આમ જુઓ હોંડિયા અત્યારે દેખાય ને અહીં આઠું છે ને એટલે તો છે ને ઓલે આપણે જો બગલો પગી ગયેલો છે એક બગલો અહીંયા હતો પણ વિયો ગયો છે અને પાણી જોવા આમ ડોળું પાણી થઈ ગયું એકદમ હાવ રેબેટ જેવું પાણી થઈ ગયું ને હવે શાક આવશે કા પકડ તો સંદુરાએ પકડવાનું શરૂ કરી દીધું છે આ બાજુ છે આ બાજુ પકડ પકડ જો ના હાલો હોંડિયા પકડવાનું શરૂ કરી દીધું છે અને આપણે ઝાડ આ ફેરી જોયા નથી કેમ કે ઝાડ ને તણ્યું ને આપણે બાંધેલું ઘણું છે હજી પણ જોવા જવાનું છે પણ પહેલાં ડાયરેક્ટ છે ને આપણે બંધન પકડવા આવ્યા શું કરવા કે અહીંયા બગલા ન રહેવા દે પાછા એના ભાગનું તો ખાય પણ એની કરતા લાટ બધું ખાઈ જાય એ બાપા રે આ તો કાલ વાળો ઈ છે કે એમને હે કાલ હતો એટલે ઈનો ઈ છે ઈ તો અરે અરે આમ આ કાલ હતો ઈનો ઈ જ રદી એમને લાગે આ પડખે ન કાઢતો ये भी आता है ये भी हाँ बोले भी हाल भी यार नहीं निकले नो निकले एली हम या काइटो नहीं काइटो નથી એમનેમ સીધી આમ તો ઓલા ટીટમ પકડ્યો છો ટીટમ પકડી લીધો હાલો ફટાફટ છે ને પકડી લઈ પેલા બંધાને કેટલું પકડે ને એ પછી તમને દેખાડવું હોય પણ પેલા તો છે ને કાયગામાં શાક પકડી લઈ ગાય સામે બીક લાગે જાવ કેમ પણ શાક પકડે તમે ચાલી લે માથી ના લે એટલું બધું બિચારે કેટલો મસ્ત આવે નજારો બધો એ હાલી જવું પડે હું ના પૂગું તા તો ટાઈગર નીકળી જા ઓલા બગલા આવ્યા ઓલા પરે તો હવે છે ને નંદીએ મોબાઈલ લીધો છે કેમ કે હું એક ઘૂમડો મારતી હતી તમે એટલે બધી પકડ્યું છે ને હવે સંધુભાઈ પકડે છે તો હું તમને દેખાડું કે અહીંયા કેટલા ખૂંડી આવેલા છે ને કેવા ખૂંડી આવ્યા છે એટલે દેખાડો આવી રીતના ખૂંડી આવ્યા છે તમે જોઈ શકતા છો જુઓ અહીંયા સંધુભાઈ પકડે છે તો કેમ અત્યારે બેગ ઝીણી સાઈઝ ના આવે પણ હોંઠિયા બેગ આવી છે વધારે આ પાછું સ્વેટર આ દે આમ તો પાછળ તો હજી કેટલા છે તો હારો હાલો છે ને આવી રીતના હોંઠિયા બધા પકડી લઈ તો ફેમિલી અહીંયા જુઓ કેટલા હોંઠિયા આવ્યા તમે જોઈ શકતા છો આમ તો જુઓ કેટલા એકલી ફાયર થઈ ગયેલી છે હોંઠિયાની જોવા કેટલા આવ્યા બહુ દુનિયાના હોંઠિયા આવ્યા છે ને હજી આપણે અડધું બંધન પકડવાનું છે
અડધું પકડવાનું બાકી છે અને જવલો ફૂંડી આવે પણ તો આવે આવી રીતના આવે બધું. તો ફેમિલીમાં નંદભાઈ દેવો હાલ હાલ આ બસ વે બોલો બોલ જો તો ગાઈસ એટલું શાક પકડી લીધું. બગા 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 રેલગાડીનો બગો રેલગાડીનો પાટો એ હલ્લી એલા એનું સાંભળી કેમ આમ ઈ આ બેડું છોડાવે બેડું આ હે ભાઈ ઓ કરો ઓ આઈ બાપા એને કાઈ નીકળે આમ કરી આમ કરવાનો હોય આમ કરે ગાય તો શાક પકડવાનું શરૂ કરી દીધું. આય કેટલું પકડ્યું? એટલું પકડ્યું પણ આ બાજુ છે કે એકલો જવલો જ આવ્યો છે ને આમાં જો ઘોડા ખોરા હોંડિયા નાખી દીધા. એક પાટો આવ્યો છે પછી કસલી આવી છે તમે જોઈ શકતા છો. જવો એટલું શાક આવ્યું છે ને હજી આપણે આ ઠલવી દઈએ. હજી તો એક ઘૂમડો મરવાનો છે એક ઘૂમડો મારવાનું બાકી છે પછી આપણે આ બાજુ થોડાક તળીને ઝાડને બાંધે લઈને જોવા જાવું. હજી એક વખત આપણે પેલા પકડતા હતા પછી જાવું. જો તો ગાઈસ અહીંયાથી એટલે પૂગી છે હવે અહીંયા તો જોવે છે આય ઉતાવળ રાખ. તો ફેમિલી હું જો વલી બાજુ જીહી તો એટલું બધું શાક પકડીને વી આવી છે. બંધન આપણું ઘણું ખરું પકડાઈ ગયું છે ને જો એટલું શાક આવ્યું છે અને હવે આપણે જવાનું છે આ બાજુ છે ને અહીંયા ઝાડ ને તણ્યું ને એવું જોવા તો ના જઈને હું શાક આવી તમને દેખાડી. તો ફેમિલી આપણે પહોંચી જશે એ ઝાડ આપણે બાંધેલા હતા ત્યાં પણ જો અહીંથી જોવાની શરૂઆત કરી દીધું છે. મને તો આમાં કંઈ દેખાતું નથી. હવે તમને કોકને દેખાય તો કોમેન્ટ કરીને કહેજો કંઈક માછલું બાછલું હોય તો. બીજું ઝાડ જોવાની શરૂઆત કરી દીધી છે તો હારો હાલો બેના રહેશો કંઈક આવશે ને તે દેખાડી તો આપણે છેલ્લે ઝાડ જોતા જોતા પગી જાય ને તારે વિડીયો મોટો ઝીંગો આવ્યો હતો આવી રીતના આવ્યો. હા નાનો એવો છે ઝીંગો પણ એ હતી છે ને ખોળ છે કે ખોલ સીધી ખોળ છે ખોલ ઘુસવાડી વિયો જો ઈ પછી વાડી હા એવું છું. તો હાલો કાંઈ એવું નથી. એક નાની ટીટી આવી પણ ખોલ એટલે જીંગાડી ખોલ ઝીંગાની ખોળ કહેવાય. એ તો ખરો જીંગો એ ખોળ હતી. ખોલ હતી એમાં અંદર માટી ને એવું કઈ ન હોય. એ જીંગા જેવું જ હોય હા એ ઝીંગા જેવું તો અસલ એ ઝીંગામાંથી નીકળેલ હોય લી ઉપરથી એના કપડા નીકળેલા હોય ઈ. હારો હાલો બેના રસમ જાય બીજી તરણી તો તરણી જો આપણે આવ્યા ને તો ઘણી ખરી તરણી જોવાય છે પણ અહીં જો એક નાનું એવું એવડું ટોટરું આવ્યું છે બાકી હજી બીજું કઈ આવ્યું નથી. આગળ હવે થોડીક એવી જોવાનું બાકી છે તો એ નંદુ જોવે છે કઈ આવે કે નહીં એમ પણ આ જગ્યાએ તો કોઈ વસ્તુ કાંઈ ન આવ્યું કરે નંદુ તો કહું અહીંયા કાંઈ ન આવ્યું અહીં જો ભરાઈ ગઈ તરણી કેટલી આવી રીતના છે આપણે જોવાની. તો ફેમિલી આપણે બંધને લેવી આવ્યા છે જાજો આવ્યા તો જો ઝીંગો આવ્યો છે એક સંજુભાઈ કાઢે છે જવો પણ ઝીંગા છે ને આપણે હવે છે ને બહુ મોટા ઝીંગા નથી જોવા મળતા. આવા નાનું ઝીંગલિયું જોવા મળે છે પણ એ તો આવે તો છે. હજી આગળ આપણે છે ને 2-3 ઝાડ છે અને એક મોટી જબર તરણી છે તો એ બધું જોવાનું છે ને સંજુભાઈ ઝીંગો કાઢી નાખ્યો અહીંયા એ તો પકડ હવે યોદાય તો બહુ ઓલું થયો બહુ ખાડામાં હલવાઈ ગયું પકડી લીધો. હાલો આપણે આગળ જઈએ. તો ફેમિલી આપણે બધા જોઈને હાવ શેડે પોગી જાય ને તારે એક વિડીયો ટીટમ જોવા મળ્યો બાકી બીજું કાંઈ આવ્યું નથી. એક અહીંયા જો ગોમલી છે તમને દેખાડી દઉં. જો આખી તરણીમાં આ 2 જ વસ્તુ એક આ ગોમલી અને એક આ ટીટમ બસ 2 જ વસ્તુ આવ્યું છે. જે આગળ થોડીક એવી જોવાનું બાકી છે હું જોઈ લઉં હવે દેખાડી દઉં. ઝીરો એક અહીંયા આવ્યું હો અહીં ઝીરો ટીટમ છે ને તો છેડે છે ને ખાલી છેલ્લે 2 ટીટમ આવ્યો છે બાકી હવે બીજું કાંઈ છે નહીં. તરણી થઈ ગયા અહીંયા પૂરી તો કાઢી લઈએ આ ટીટમને. ટીટમ કાઢવાનું શરૂ કરી દીધું છે મેં. નંદુબેન ઉતારે છે. મારું નામ શું છે? નંદુબેન. એવું નામ નહીં મારું. તો શું છે કીધે? કીધે નહીં તું કે એને આખું મારું નામ ને આવડતું બોલો આને મારી મારું આખું નામ ને આવડતું. મારું નામ એવું નથી એમ કે મારું નામ આખું નામ નહીં આવડતું તને બસ. નંદની નામ છે એનું પણ નંદુ એમ કહીને એટલે કાઢી રહ્યો બોલો. હલો કાકામાંથી કાઢો નિકાલો તણી પા ફાડી દો તમે અમને કહો તણી કેમ ફાડ નાખી તણી થોડી ફાડવી હતી લે
હારો હાલો તો હવે છે ને બધાય ઝાડ ને બધું જોઈ ગયું છે. પાટડીમાં ઝાડ જોવાનું બાકી હતા. પછી જબર ધનજીભાઈ આવ્યો છે ને જોતો આવ્યો ઈ ઝાડમાં કાંઈ આવ્યું નથી. હવે આપણે અહીંથી વ્યા જાવ સીધા ઘેરે જઈને તમને દેખાડી દઈશું હવે કેટલા ટેટામાં આવ્યા ને કેવા કેવા હોંડિયા આવ્યા ઈ. તો ફેમિલી આપણે પગી જશે ઘેરે આવ્યા ને તો એક મસ્તીનું માહિલું આવેલું છે. બહુ મોટું જબર માહિલું છે. અને એ માહિલું કેવું છે એ તમને દેખાડું. હું છે ને અહીંયા જો ફ્રીજમાં નખાઈ ગયેલું છે એ માહિલું. અને જો આવી રીતનું કંઈક માહિલું છે. ઓહો અને ફ્રીજમાં નખાઈ ગયેલું છે ને હું બહાર કાઢવા મેં બળ કર્યું ઘડીક વાર પણ નીકળ્યું નહીં. અને આમ જો કેવી એની આખું ને પાંખું ને એવું પાંખું વાળું માછલું છે. આમ જો જોઈ શકતા છો તમે. તો આવી રીતનું માછલું છે ને એની પૂંછડી કેવી મોટી છે. સંધુ કાઢતો પૂંછડી ખાલી આપણે પૂંછડી કાઢશે હો સંધુ જોજો. ઓલી ખબર લાગે તો આવું માછલું તમે છે ને કોઈ દિવસ નહીં જોયું હોય. જો એવડું માછલું હાલો પૂંછડીનું શરૂઆત જો અહીંથી છે તે તમે જોઈ શકતા છો. આમ જો બે વામ ઉપરની પૂંછડી છે આની એવડું માછલું છે. અને આ છે ને વજનમાં કહેતા હોય ને તો વજનમાં 11 કિલોનું માછલું છે. અને એને આખું ને આમ મસ્ત વિડીયો સારો બનાવત પણ મારથી છે ને બહાર ન નીકળ્યું. આ સોટી ગયેલું છે ને એટલે આવી રીતનું છે. આનું નામ શું છે એ હું તમને કહી દઉં. હમડું માછલું કહેવામાં આવે. આ તમે કોઈ દિવસ નહીં જોયું. આજ પહેલું જોયું છે. પોગી જશે એ ઘેરે અને હોંડિયા બોડિયા બધું જે આવ્યા છે ને જાય છે એ ઘેરે ને હવે તમને સાહેબ બારે કંઈક મળાવું. આપણે ઘેરે આવ્યા હતા સાહેબ જોવા એ બેઠા છે તડકે. જોવા એનું મોઢું બધી જોવા કેમ કઈ મજા આવી કે મોઢું ફાટી ગયું તડકે બેઠા. અને અહીં કેવલભાઈ ને રમાડતા હોય બેઠા બેઠા કા બેન આમ સરે છે ને આમાં હગડ કરી લે તું કેવા કે તો એવું છે. તમે વિયા છે શાક પાક બે વાર ભેને નીરું ભે બહાર બાંધી પાડીને સરવા મેકી તે ખાવ કઈ બેઠો નહીં બાપા. હા પણ જો એટલે શાક લાવ્યા છે લે બસ ઝાડમાં કઈ આવ્યું નહીં. શાળમાં કાંઈ ન આવ્યું. ઝાડ છોડી આવ બેબી નાળો પાછું આમ જો નવી તરણીમાં કાંઈ શાકમાં આવ્યું બોલો. બેનું પાછું જાવ ને પાછું તણિયું છોડી આવ. એવું કરવું. આ હોંડિયા પેલા ફ્રાય બનાવવાનું કા ભજીયા બની દે હોંડિયાના કા તળી દે કા બાફી દે કા કાલો ખાઈ દે. હા સારું હાલો. એટલે છે ને કાજલે બતાવ્યું હમડું કહેવાય એને હમડું કાળું. અને હવે હું બતાવી દઉં એટલે તમે બે જણા પાછા કા હા બહાર કાઢ્યું છે કટિંગ કરવાનું છે અને આને કહેવાય હમડું. પૂછડી પકડતા કવડી મોટી છે. દેખાડી હા જો કેવું પક્ષી વાહ કાઈલ જેટલી સરસ છે ગાઈસ સમજો મસ્ત છે. આમ આગી ઓલા પણ જાતો છોકરો ભાગો કડી જા ઓય બાપા કડી જા ભાગો. જો ગાઈસ એક સેદલ વામ મેક તો માણસ ખબર પડે વામ મેક. વાહ બાપા હા સેજલ કરતા મોટી પૂછડી જો વાહ કરી છે ગજબ કહેવાય. હાલો ભાઈ આવું છે. અને આને કહેવાય હમડું. અને એ ઉપર કાળો આવે ને હેઠે સફેદ આવે ને કા આગળ હે અહીંયા પકડી ઊંચું કરતે લે. એ હવે તમારે એક તો જો આવે ને ઓરે વાહ સરસ. નહીં બેકી ચાલો કડી જા બેકી વાહ. ફેમિલી તમને ઘણું બધું બતાવ્યું બે બેનું. મને મજા નહોતી. બાટલો સડાવ્યો છે. નાની ચેનલ છે એમાં જોઈ આવવાની છૂટી. પછી અવાજનો આપણે બ્લોગ પૂરો કરી દેવું. કાજલ ભેં દેવા જઈને મારા હાળી ફોલે તુવેર પણ હવે ઊભા થઈ જશે. તેની પર આપણે બાય બાય કરેલા જ છીએ. મળશું મસ્તીના નવા વિડીયો. ત્યાં બધે મિત્રોની જય માતાજી. બાય બાય. હાલો બાય.